વડોદરાની બે સાયબર ગેંગનો પર્દાફાશ થયો છે। કુલ 210 કરોડની છેતરપિંડીનો ખુલાસો થયો અને પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। 273 સાયબર ગુનાઓની અંદર રકમની હેરફેરનો પણ પર્દાફાશ થયો અને આરોપીઓ પાસેથી 9 પાસબુક અને 39 ડેબિટ કાર્ડ જપ્ત થયા છે। સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની પીઆઈ જે.એસ. પટેલ અને વાયરલેસ પીઆઈ જોટાણીયાની ટીમ દ્વારા આવી જ બે ગેંગો ઉપર કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં એક ગેંગના સભ્ય છે અબ્દુલ કબીર મોહમ્મદ ઇલિયાસ પઠાણ। આ બંને ગેંગો વડોદરા શહેરમાંથી ઓપરેટ કરતી હતી। અન્ય આરોપીઓ છે વિવેક વણઝારા, મયંક ભૈરવા, રોહિત વર્મા, મોહિત રાવલ અને દીપેશ રાજ પુરોહિત। આ તમામની ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી અલગ અલગ પાસબુકો 9, ડેબિટ કાર્ડ 39, QR કોડ 10 અને અલગ અલગ ચેકબુકો બહાર મળેલી હતી। આ આરોપીઓ મુખ્યત્વે સાયબર ક્રાઇમના ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ, લોન ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ અને ગેમિંગ ફ્રોડની નાણાકીય લેવડ દેવડનું કામ કરતા હતા। આ ગેંગ દ્વારા આશરે 273 સાયબરના ગુનાઓના પૈસાઓની હેરફેરમાં ભૂમિકા ભજવેલી હતી, જેની રકમ 210 કરોડ ઉપરની થાય છે। આમાં આ ગેંગમાં 7 આરોપીઓની હાલ ધરપકડ થઈ છે, જેમાં 2 ગેંગો કાર્યરત છે। સો બંને ગેંગના આગળના જે કિંગપિન છે એના ઉપર કામગીરી ચાલી રહી છે। તો કુલ 210 કરોડની છેતરપિંડી અને તેને લઈને 7 આરોપીઓની હાલ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। વડોદરાની બે સાયબર ગેંગ કે જેનો પર્દાફાશ થતાં વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે।